શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રેડમાં આઈઆરએસ ડીસીપી અમય પટનાયક, અજય દેવગણ ભ્રષ્ટાચાર સામે લડે છે। આ વખતે તે ભોજ શહેરમાં છે, જે દાદા મનોહરભાઈ રીતેશ દેશમુખ દ્વારા શાસિત છે। દાદા મનોહરભાઈનું સ્થાનિક લોકોમાં ખૂબ જ માન છે। દાદાભાઈ તેની અમ્મા સુરપ્રિયા પાઠક પ્રત્યે ખૂબ જ માન છે। તે આજ્ઞાકારી પુત્ર છે। રેડ 2 ના પહેલા દ્રશ્યમાં સ્પષ્ટ થાય છે કે અજય દેવગન રાત્રે પણ સનગ્લાસ પહેરેલો જોવા મળે છે। ફિલ્મની શરૂઆત ગોવિંદ નામદેવ પરના દરોડાથી થાય છે। સ્ટોરી 1989માં શરૂ થાય છે। અજય દેવગનને તેનું 74મું ટ્રાન્સફર મળે છે। રીતેશ દેશમુખ દાદાભાઈના રોલમાં છે। ફિલ્મના પહેલા 30 મિનિટમાં 2 ગીતો એવા છે જેનો કોઈ અર્થ નથી। ફિલ્મમાં હજુ સુધી કંઈ નવું જોવા મળ્યું નથી। કેસ નવો છે, બાકી બધું રેડ જેવું છે। આવકવેરા વિભાગનો સૌથી તીક્ષ્ણ માણસ ફક્ત અમય જ છે, જેને શંકા છે કે આ દાળમાં કંઈક કાળું છે, અને તે વાસ્તવિકતા સામે લાવવા માટે મથે છે। અમય પટનાયક, અજય દેવગણ પોતાના સાથીદારોની મદદથી બરાબર કર્યું હતું। અજય દેવગણ હજુ પણ ડેપ્યુટી કમિશનર છે, જે સાબિત કરે છે કે પ્રમોશન અને પ્રામાણિકતા એકસાથે ચાલતા નથી। જેલમાં બંધ તૌજી તરીકે સૌરભ શુક્લા, અમયના કપટી સાથીદાર લલ્લન સુધીર તરીકે અમિત સિયાલ પાછા ફર્યા છે। દેશમુખ ઉપરાંત નવા ચહેરાઓમાં અમયની પત્ની તરીકે વાણી કપૂર છે, જેની સ્ક્રિપ્ટ ઠીકઠાક છે। રજત કપૂર અમયના બોસની ભૂમિકામાં છે, જે હંમેશા તેના માટે પ્રયત્ન કરે છે। દેશમુખની માતા તરીકે સુપ્રિયા પાઠકનું પાત્ર મજબૂત છે, અને મોટી સહાયક કાસ્ટમાં 2 રસપ્રદ પાત્રો છે જેમના પર તમારી નજર ટકી રહે છે।